આ તમારા ચેપ્ટરની આપણે લાસ્ટ ફોર્મ્યુલા ભણી રહ્યા છીએ, પ્રતિવિધિના આંતર સંબંધો. એટલે કે આમાં શું કહ્યું છે તો કે સાઇન ઇનવર્સ એક્સ આપ્યું હોય તેને તમારે કોસ ઇનવર્સમાં ફેરવવું હોય કે ટેન ઇનવર્સમાં ફેરવવું હોય તો તમે કેવી રીતે ફેરવી શકો. હવે સાઇન ઇનવર્સ એક્સ આપેલું હોય જેને ડાયરેક્ટલી યાદ રહે એ આવી રીતે લખીએ, કોસ ઇનવર્સ વર્ગમૂળમાં 1 - x². આપણને ખબર છે કે cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા, એટલે અહીંયા લખ્યું છે 1 - x², અંડરરૂટમાં. અને tan ઇનવર્સ, tan માં શું હોય છે, sin અપોન cos, એટલે x અપોન √1 - x². બરાબર, સમજમાં આવ્યું? અગર તમને આ રીતે ન ફાવતું હોય તો તમારે શું કરવાનું તો કે સાઇન કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો અને સાઇન થીટા બરાબર શું હોય છે, સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આ એક્સ છે, એક્સ અપોન 1, એટલે આ તમારી સામેની બાજુ એક્સ બરાબર, એના છેદમાં કર્ણ એટલે આ 1. અને આપણે આ શોધી નાખીએ પાસેની બાજુ. પાસેની બાજુ કેવી રીતે શોધીએ તો કે આ બાજુ કેવી રીતે શોધશું તો કે કર્ણનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ. બરાબર, એટલે મને આ માપ મળી જશે. કર્ણ છે 1 માઇનસ આ છે x² અને એનું આપણે વર્ગમૂળ લઈ લેશું. આ ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે પાયથાગોરસના નિયમ વાપરતા આવડે ને એ રીતે આ શોધી લીધું. એટલે હવે કોસ ઇનવર્સ હોય, કોસ ઇનવર્સ મીન્સ પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 1 - x² છેદમાં 1. અને tan ઇનવર્સ, tan એટલે શું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે x અપોન √1 - x². એવી જ રીતે cos ઇનવર્સ x ને તમે લખી શકો sin ઇનવર્સ √1 - x². આપણને ખબર છે sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા. અને અહીંયા tan ઇનવર્સ, tan માં શું હોય, sin અપોન cos એટલે √1 - x² અપોન x. જો ફોર્મ્યુલા યાદ ન રહે તો ગભરાવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે, cos આ છે થીટા, cos થીટા બરાબર આપણી પાસે છે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આને x અપોન 1 સમજીએ. એટલે આ x એટલે પાસેની બાજુ, 1 એટલે કર્ણ, એટલે સામેની બાજુ કેવી રીતે મળે, વર્ગમૂળની અંદર કર્ણનો વર્ગ માઇનસ એક્સ, પાસેની બાજુ આ બાકીની બાજુ વધ્યો એનો વર્ગ એટલે 1 - x². અને સાઇન ઇનવર્સ એટલે શું, સાઇનમાં શું હોય છે, સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇનનું સૂત્ર શું છે, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આપણે એવું લખીએ સાઇન ઇનવર્સ, આ સામેની બાજુ છેદમાં કર્ણ 1 છે તો this 1 એટલે √1 - x². અને tan ઇનવર્સ માં શું હોય છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan √1 - x² અપોન x. એવી જ રીતે તમને tan ઇનવર્સ x આપ્યું હોય અને તમારે એને sin ઇનવર્સ x માં ફેરવવું હોય તો sin ઇનવર્સ x અપોન √1 + x². અને cos ઇનવર્સ 1 અપોન √1 + x². ચાલો આપણે જોઈએ કેવી રીતે થયું. તો કે આ થીટા છે. હવે tan થીટા બરાબર શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, આ x અપોન 1 એટલે આ છે ઉપર છે એ તમારી સામેની બાજુ x, 1 છે એ પાસેની બાજુ એટલે નીચે. અને કર્ણ કેમ શોધાય તો કે આ બંને બાજુઓનો વર્ગ કરવાનો, x² + 1² અને એનું વર્ગમૂળ એટલે આવ્યું 1 + x². આવી ગયું. હવે સાઇન ઇનવર્સ, સાઇન એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે x અપોન √1 + x². અને cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 1 અપોન √1 + x². એક્સરસાઇઝ 2.2 એમાં સાબિત કર્યો પહેલો ક્વેશ્ચન લઈ રહ્યા છીએ. 3 sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ
3x માઇનસ 4x ક્યુબ. હવે આ દાખલો આપણે જમણી બાજુથી સોલ્વ કરીશું તો આપણને ઈઝી પડશે. જુઓ, જમણી બાજુ તમને કંઈક આ દેખાય છે. આ શું દેખાય છે? 3x માઇનસ 4x ક્યુબ. આ કોઈ ફોર્મ્યુલામાં આવે છે. કઈ ફોર્મ્યુલામાં આવે છે તમને ખબર છે? સાઇન 3 થીટાની ફોર્મ્યુલા છે ને. શું ફોર્મ્યુલા છે? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તમે જોઈ શકો કે આ 3x એટલે 3 સાઇન થીટા માઇનસ 4x ક્યુબ 4 સાઇન ક્યુબ થીટા. એટલે કે આ સાઇન 3 થીટાની ફોર્મ્યુલા આપણે બનાવી શકીએ. અને એ બનાવવા માટે આપણે શું મૂકવું પડે? તો કે x બરાબર સાઇન થીટા. તો આપણે હવે સમ સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર હું x બરાબર સાઇન થીટા મૂકું છું. ધારો કે x બરાબર સાઇન થીટા. હવે આપણને ખબર છે કે થીટા સાઇન થીટા અને થીટા બરાબર લખવું હોય તો હું આમ લખીશ સાઇન ઇનવર્સ x. હવે આ જે થીટા છે એ વિસ્તાર છે. ક્યાં આવે છે? થીટા બિલોંગ્સ ટુ સાઇન નો વિસ્તાર શું છે? તમને વિસ્તાર યાદ જોઈએ. સાઇન નો વિસ્તાર -π/2 થી +π/2 કેમાં સંવૃત અંતરાલમાં હોય છે. આ આપણે લખી દેવાનું. જે શરત આપી છે એ પછી વાપરશું. પહેલા આપણે ખાલી x બરાબર સાઇન થીટા લખ્યું. સો થીટા ઇઝ સાઇન ઇનવર્સ x મીન્સ થીટા એટલે વિસ્તાર. આપણને ખાસ વિસ્તાર આવડવું જોઈએ. વિસ્તાર આપ્યો -π/2 થી +π/2 અમારો થીટા. ઓકે, એટલે હું રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશ. જમણી બાજુથી સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. મેં કશું નથી કર્યું. મેં x ની જગ્યાએ સાઇન થીટા મૂક્યું છે અને તેથી પ્રતિવિધેયમાં આપણે લખીએ છીએ કે x બરાબર સાઇન થીટા તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x. હવે હું જમણી બાજુથી શરૂ કરી રહી છું. જમણી બાજુમાં હું x ની જગ્યાએ સાઇન થીટા મૂકવા જઈ રહી છું. એટલે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. અને આ જ હમણાં આપણે આગળ જ મેં બતાવ્યું આ તમારી સાઇન ઇનવર્સ સાઇન 3 થીટા છે. હવે કોક છોકરાઓને મન થાય કે આ જુઓ સાઇન 3 થીટા અને અહીંયા સાઇન ઇનવર્સ છે એટલે આ સાઇન ઇનવર્સ અને સાઇન ઉડી ગયા અને હું 3 થીટા લખી દઉં. પરંતુ આવું 3 થીટા તમે ડાયરેક્ટલી લખી ન શકો. તમારો જે 3 થીટા છે એ ક્યાં આવવો જોઈએ? તો કે એના વિસ્તારમાં. બહારનું વિધેય સાઇન ઇનવર્સ એના વિસ્તારમાં આવવો જોઈએ. એનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2. કોનો? સાઇન ઇનવર્સ નો વિસ્તાર શું છે? તો કે -π/2 થી +π/2 સંવૃત અંતરાલ. એમાં તમારો 3 થીટા આવતો હોય તો જ તમે 3 થીટા લખી શકો. ઓકે, એટલે આપણે પહેલા ચેક કરવું પડે કે આ 3 થીટા આ વિસ્તારમાં આવે છે કે નહીં. આપણને કઈક શરત આપી દીધી છે. જો શરત શું આપી છે? x બિલોંગ્સ ટુ -1/2 થી +1/2. અને હું એક વારનું નામ આપી દઉં 1 અને હું કેલ્ક્યુલેશન કરીશ. x મને ક્યાં આપ્યો છે? x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલમાં -1/2 થી 1/2. હવે આ જે અંતરાલમાં લખ્યું છે આ રીતે હું એને આમ લેસ ધેન ગ્રેટર ધેનમાં પણ લખી શકું ને. -1/2. હવે આ છે એ ક્લોઝ બ્રેકેટ છે એટલે ઇક્વલિટીની સિમ્બોલ આવે અહીંયા બરાબરની નિશાની અને x -1/2 અને +1/2 ની વચ્ચે. હવે x બરાબર આપણે શું લીધું છે? તો કે સાઇન થીટા લીધું છે ને. એટલે હું લખીશ સાઇન થીટા છે એ 1/2 અને -1/2 ની વચ્ચે છે. હવે થીટા આપણો ક્યાં છે?
-π/2 અને +π/2 ની વચ્ચે. ઓકે, એટલે હું આકૃતિ દોરીશ. +π/2 ક્યાં આવે? અહીંયા. -π/2 ક્યાં આવે? અહીંયા નીચે ચોથા ચરણમાં. આ -π/2 અને +π/2 એના વચ્ચેનો આ પહેલું અને ચોથા ચરણમાં તમારો આન્સર જોઈએ. અને મેં તમને કીધેલું કે અગર ધન હોય તો પ્રથમ ચરણમાં આન્સર લખાય, અને જો ઋણ હોય તો આ ચરણમાં ચોથા ચરણમાં લખાય અને માઇનસ લખવાનું. ઓકે, હવે sin θ 1/2 ક્યાં થાય એ તમને ટેબલ ખબર હોવું જોઈએ. ક્યાં થાય? π/6 પર. એટલે ધન હોય તો અહીંયા π/6 લખાય, અને ઋણ માટે શું લખાય? -π/6 લખાય. એટલે અહીંયા હું લખીશ sin θ, અહીંયા લખીશ sin -π/6, અને અહીંયા હું લખીશ sin π/6. આર યુ ક્લિયર? મારો આન્સર છે અગર ધન 1/2 હોય તો +π/6 લખાય, અને ઋણ -1/2 હોય તો -π/6 લખાય. કેમ કે સાઇન ઇન્વર્સ વિધેયનો વિસ્તાર શું છે? સંવૃત અંતરાલમાં -π/2 થી +π/2, એટલે કે ચોથા અને પહેલા ચરણમાં જ આન્સર આવે. એટલે આ મારી પાસે આવી ગયું. હવે આ બધા સાઇન કેન્સલ. સો થીટા ક્યાં આવ્યો? તો કે -π/6 અને +π/6 ની વચ્ચે. હવે જો આ ચરણની અંદર તમારો સાઇન કેવું થાય છે? અહીંયા -1 થી 0. અહીંયા શું છે? 0, -1. અહીંયા શું છે? 1, 0. -1 થી 0 એટલે વધે છે, અને અહીંયા ઉપર થઈને અહીંયા થશે 0, 1. અહીંયા પણ 0 થી 1 એટલે વધે છે. વધે છે એટલે આ સીધું આમનો આમ જ થીટા તમારો લખાઈ જશે. કોઈ પણ નિશાની ચેન્જ કર્યા વિના લખાઈ જશે. હવે મને શામાં રસ છે? મને જોઈએ છે 3θ. શું જોઈએ છે? 3θ. તો આ 3θ મારે લાવવો કઈ રીતે? તો કે હું આને 3 વડે ગુણી દઈશ. હવે 3 તો ધન છે, એટલે મારી અસમતા બદલાવાની નથી. એટલે 3 × π/6, અને આ સાઈડે પણ 3 × -π/6. બંને સાઈડે મેં ગુણી દીધા. એટલે 3 × 1 = 3, 3 × 2 = 6. અહીંયા પણ 3 × 1 = 3 અને 3 × 2 = 6. એટલે તમારી પાસે 3θ આવ્યો. કોની વચ્ચે આવ્યો? તો કે -π/2 અને +π/2 ની વચ્ચે. હવે આ -π/2 અને +π/2 એ સાઇન ઇન્વર્સ નો વિસ્તાર છે ને? 100% છે. અને તેથી તમે આ એકમાં સાઇન ઇન્વર્સ sin 3θ બરાબર ખાલી 3θ લખી શકો. ઓકે, અને તેથી એક પરથી આપણે સ્ટાર્ટ કરેલું sin ઇન્વર્સ 3x - 4x³ આપણે લખ્યું હતું sin ઇન્વર્સ sin 3θ = 3θ. કેમ કે આપણે 3θ છે એ આપણે લઈ આવ્યા હતા સંવૃત અંતરાલમાં -π/2 અને +π/2 ની વચ્ચે, અને 3. અને થીટા આપણો શું હતો? તો કે સાઇન ઇન્વર્સ x. આપણે કંઈક આવું લખેલું, લેટ x બરાબર sin θ, તેથી θ બરાબર સાઇન ઇન્વર્સ x. એટલે 3 સાઇન ઇન્વર્સ x. અને આ શું છે? આપણો ડાબી બાજુ. એવી જ રીતે આ બીજો દાખલો લઈ રહ્યા છે. 3 cos inverse x = cos inverse 4x³ -3x. સ્ટુડન્ટ્સ, આને જોતા જ આપણને ફોર્મ્યુલા યાદ આવી જાય. કઈ ફોર્મ્યુલા છે? 4 cos³ θ - 3 cos θ. કઈ ફોર્મ્યુલા થઈ? cos 3θ ની ફોર્મ્યુલા. આપણી પાસે cos 3θ ની ફોર્મ્યુલા છે જ.
4 cos cube theta minus 3 cos theta. કોસમાં 4 પહેલા, સાઇનમાં 4 પછી. ઓકે, એટલે હવે શું ધારવાનું એ તો તમને આઈડિયા આવી ગયો. આમાં 4 cos cube theta એટલે x બરાબર શું લેશું તો કે cos theta. અને x cos theta લઈએ therefore theta બરાબર શું થઈ જશે cos inverse x. આ theta મારાનો જવાબ એટલે મારે વિસ્તારમાં હોય અને હું થીટા ને બાય ડિફોલ્ટ લખી દઈશ. cos ઇન્વર્સ માટે શું લખાય વિસ્તાર તો કે 0 થી પાઈ. ઓકે, હવે સ્ટુડન્ટ્સ અહીંયા હું દાખલો સ્ટાર્ટ કરવાનું છું જમણી બાજુથી. મને ખબર પડી ગઈ આ છે cos ઇન્વર્સ, અંદર બનવાનું છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા અને ઇઝ ઇક્વલ ટુ cos 3 થીટા. એટલે મારી પાસે આવશે cos ઇન્વર્સ cos 3 થીટા. એટલે શું આવ્યું અંદર 3 થીટા. ખબર પડી ગઈ ને 3 થીટા. તો પહેલાથી હું 3 થીટા શોધી લઈશ કે 3 થીટા કયા અંતરાલમાં આવે છે. હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું સ્ટુડન્ટ્સ તો કે તમને જે શરત આપી છે એ શરત પર જવાનું. શું આપ્યું છે x belongs to 1/2 to 1. બરાબર, એને હું લખવું હોય તો આમ લખીશું x લખવાનું છે સવૃત અંતરાલમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ને અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2. આ સવૃત અંતરાલ હોય તો ઇક્વાલિટીની સિમ્બોલ હોય એટલે 1/2 કે એનાથી મોટી વેલ્યુ અને 1 કે તેનાથી નાની વેલ્યુ. હવે x આપણી પાસે શું હતું તો કે cos થીટા. આપણે શું છે થીટા શોધી રહ્યા છે. ઓકે, હવે ફરીથી હું એકમ વર્તુળ દોરીશ. આ એકમ વર્તુળની ઉપર cos ઇન્વર્સ નો વિસ્તાર આપણે શું લેવાના છીએ 0 થી પાઈ. શું લેવાના છે 0 થી પાઈ. સંવૃત અંતરાલમાં 0 થી પાઈ. જો ધન આવે તો પ્રથમ ચરણ, ઋણ આવે તો દ્વિતીય ચરણ. અગર પહેલા ચરણમાં જવાબ હોય તો હું એને થીટા લખવાની છું. અગર બીજા ચરણમાં જવાબ હોય તો હું શું લખવાની છું પાઈ માઇનસ થીટા. શું લખવાની છું પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા. પહેલા ચરણમાં હોય તો થીટા, બીજા ચરણમાં હોય તો પાઈ માઇનસ થીટા હું લખીશ. હવે આ 1 ક્યાં હોય છે તો કે થીટા બરાબર 0 પર હોય ને. શું હોય છે 1,0 એટલે થીટા બરાબર 0. એટલે અહીંયા મારી પાસે શું લખવાનું છે cos 0. અને 1/2 ક્યાં હોય આ પણ ધન છે ને આ પણ ધન છે એટલે સ્ટુડન્ટ્સ આપણું કામ તો ઈઝી થઈ ગયું. પહેલા ચરણમાં 1/2 ક્યાં હોય થીટા બરાબર કેટલા હોય π/3. ત્યારે 1/2 હોય ને એટલે અહીંયા લખવાનું cos π/3. હવે સ્ટુડન્ટ્સ તમે જુઓ આ π/3 એટલે તો 60 ડિગ્રી અને આ તો 0 ડિગ્રી. બરાબર, તો પછી આ 0 વાળું પદ મોટું કેમ ને π/3 સ્મોલ કેમ તો કે કારણ એ કે પ્રથમ ચરણમાં તમારું વિધેય cos જુઓ અહીંયા છે 1 0. cos ની કિંમત કેટલી છે 1. અહીંયા યામ થાય છે 0 1. અહીંયા 1 હતી 1 થી કઈ થઈ 0 થઈ. એટલે પ્રથમ ચરણમાં તમારું cos કેવું વિધેય છે ઘટતું વિધેય છે. અને ઘટતું વિધેય છે એટલે તમારે આ રીતનું cos 0 નો આન્સર cos π/3 થી મોટો આવ્યો. એટલે હવે તમારે જ્યારે ખાલી થીટા લખવો હોય તો તમારે આમ લખવું પડે 0 થી π/3. કારણ શું તો કે પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે અને એના કારણે તમારે આવું બન્યું છે. કેવી રીતે ખબર પડી તો કે cos 0 એ વેલ્યુ 1 છે અને cos π/2 એ વેલ્યુ 0 છે એટલે કે 1 થી 0 થઈ ગઈ. એવી રીતે અહીંયા cos 0 એ 1 હતી અને આ π/3 એ કેટલી થઈ ગઈ છે 1/2.
મીન્સ ઘટી, વેલ્યુ ઘટી. એટલે આપણે લખવાનું આવે ત્યારે એંગલ લખો તો આમ લખશો 0 થી π/3. હવે મને શું જોઈએ છે? 3 થીટા જોઈએ છે ને, આ 3 થીટા, અને તેથી હું 3 થીટા શોધીશ. 3 થીટા બધી બાજુ 3 વડે ગુણીશ, એટલે 3 ગુણ્યા 0 એટલે 0, અને અહીંયા π/3 ગુણ્યા 3 કરું તો 3 3 કેન્સલ, અને તમારી પાસે 3 થીટા કોની વચ્ચે આવ્યો? 0 થી π ની વચ્ચે. હવે તમે મને કહો કે આ 0 થી π છે એ કોનો વિસ્તાર છે? કોસ ઇન્વર્સ નો વિસ્તાર છે ને, 100% છે ને. તો પછી એટલે હવે આગળ આપણે દાખલો ખતમ કરીએ. હવે તમારા ક્વેશ્ચનની જમણી બાજુથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જમણી બાજુ શું આપેલું હતું? કોસ ઇન્વર્સ 4x³ - 3x, અને આપણે x ની જગ્યાએ મૂક્યું છે કોસ થીટા. એટલે મારી પાસે કંઈક આવું આવવાનું, કોસ ઇન્વર્સ 4cos³ થીટા - 3cos થીટા, અને આ મારી ફોર્મ્યુલા છે કોસ ઇન્વર્સ cos 3 થીટા. અને આના બરાબર બિંદાસથી હું 3 થીટા મૂકી શકું, કારણ કે હમણાં જ મેં લખ્યું કે 3 થીટા છે એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું. કોસ ઇન્વર્સનો વિસ્તાર શું છે? ક્લોઝ ઇન્ટરવલમાં 0 થી π એના વિસ્તારમાં આવી ગયું, અને તેથી તમે 3 થીટા લખી શકો. આપણે આવી ફોર્મ્યુલા છે કોસ ઇન્વર્સ કોસ x બરાબર x. જો x એના વિસ્તારમાં હોય તો. ઓકે, હવે થીટા શું હતું? આપણે x બરાબર કોસ થીટા લખ્યું, તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ x, એટલે આ મારી પાસે થઈ ગયું કોસ ઇન્વર્સ x, એટલે આ મારી પાસે થઈ ગયું કોસ ઇન્વર્સ x, અને આ 3 છે, અને ધેટ ઇઝ યોર ડાબી બાજુ. આ ત્રીજા નંબરનો સમ, જે આ ચેપ્ટરનો સૌથી ઈઝી સમ. આવા દાખલા ગણવા ખૂબ જ સરળ. tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24. આપણી પાસે tan ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા હતી, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું? tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy. આનું પાછળ શું લખ્યું હતું? x અને y નો ગુણાકાર કરવાનો. જો ગુણાકાર લેસ ધેન 1 હોય તો આપણે આ ફોર્મ્યુલા વાપરવાની. અને બીજી ફોર્મ્યુલા હતી π/2 જો ગુણાકાર 1 આવે. અને ત્રીજી ફોર્મ્યુલા હતી કે π પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy જો ગુણાકાર ગ્રેટર ધેન 1 આવે. આ દરેક ફોર્મ્યુલાની અંદર સ્ટુડન્ટ્સ જુઓ, તમારે x અને y, આ tan ઇન્વર્સની અંદર જે x અને આ y જે આપ્યા છે એમનો ગુણાકાર કરવાનો છે. જો ગુણાકાર 1 થી નાનો આવે તો સીધી આ ફોર્મ્યુલા, ગુણાકાર 1 હોય તો તમે ડાયરેક્ટલી π/2 મૂકી શકો, અને ગુણાકાર છે એ 1 થી વધારે હોય તો π પ્લસ આ ફોર્મ્યુલા tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy મૂકવું પડે. તો અહીંયા પણ સ્ટુડન્ટ્સ આપણે જોઈએ, ગુણાકાર કરીએ. x બરાબર શું થયા? 2/11, તો 2/11, અને બીજું છે 7/24 બરાબર. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 7 × 2 = 14 અપોન 11 × 24,
હવે તમે જુઓ, આનો નીચેનો ગુણાકાર છે એ ઓબ્વિયસલી ઉપર કરતા તો વધારે જ છે. મીન્સ આ જે અંશ છે એ છેદ કરતા નાનો છે. આની વેલ્યુ કેવી હશે? લેસ ધેન 1 હશે. અગર ડાઉટ હોય તો કેલ્ક્યુલેટર લઈને શોધી લેશો. ધીસ ઇઝ લેસ ધેન 1. તો જ્યારે લેસ ધેન 1 હોય તો આ પહેલા વાળી ફોર્મ્યુલા વપરાય. શું લખવાનું? tan ઇનવર્સ x, x એટલે 2/11 પ્લસ y, y એટલે 7/24 અપોન 1 માઇનસ xy, x એટલે 2/11 ઇન્ટુ y ઇઝ 7/24. હવે સ્ટુડન્ટ્સ, આવા દાખલામાં એક ટ્રીક છે કે તમારે લસા શું લેવાનો? 11 ગુણ્યા 24. 11 અને 24 એટલે તમારે અહીંયા ઉડે છે 2 અને 24, ઉડાડવાના નહીં. લસા કેટલો લીધો? 11 ગુણ્યા 24. હવે 11 ગુણ્યા 24 તમારો લસા છે એ જરા શોધી નાખો. જો 11 ગુણ્યા 24 કેટલો થાય? 264. બરાબર, આ તમારો લસા થશે. હવે ગણવાનું કઈ રીતે? tan ઇનવર્સ, મારો લસા છે 11 ગુણ્યા 24, આની નીચે 11 તો છે જ, એટલે હું આને ઉપર 24 થી ગુણી દઈશ. ક્રોસ ગુણાકાર લઈ લેવાનો. 24 into 2 48 પ્લસ 11 into 7 77. મેં શું કર્યું? ક્રોસ ગુણાકાર લઈ લીધો. જે આની નીચે જે નથી એને મેં આનાથી ગુણ્યું છે, અને આની નીચે જે નથી એને ઉપરવાળાને ગુણ્યું છે, એટલે ક્રોસ ગુણાકાર કર્યો છે છેદમાં. 11 into 24 એ બંને આની 1 ની નીચે નથી, એટલે એને હું 11 into 24 થી ગુણીશ, એટલે 264 માઇનસ 7 2 14. સમજમાં આવ્યું? તમારે કોઈ પણ પદ ઉડાડવાનું નથી. 11 ગુણ્યા 24 એ તમારો લસા. અહીંયા ઉપર ક્રોસ ગુણાકાર જ થઈ જશે. નીચે આ બંને સંખ્યાનો ગુણાકાર અહીંયા 1 સાથે કરી દેવાનો. ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 48 પ્લસ 77 એટલે કેટલા થાય? 125 માઇનસ 264 માઇનસ 14 સોરી કેટલા થયા? 250. હવે આ તમારા કટ થાય. 125 1 ઝા 125, 125 2 ઝા 250. બરાબર, ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/2. હવે તમારો ક્વેશ્ચન જુઓ, એમાં એ જ પ્રૂવ કરવાનું હતું ને. જુઓ, tan ઇનવર્સ 1/2. So you will write, this is my જવાબ.